હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી વાઇફ ચેનલમાં. આજે આપણે એક રેસીપીનો વિડીયો બનાવી છે, લસણિયા સેવ મમરાની. 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવા લસણિયા સેવ મમરા આપણે ઘરે બનાવશું. એમાં આપણે જો અહીંયા 1.5 પાવડા જેટલું તેલ લીધું છે અને એટલા મમરા લીધા છે, થોડીક સેવ લીધી છે. સેવ આપણે ઘરે જ બનાવેલી છે અને લસણવાળી ચટણી બનાવી છે. 5 કળી લસણની નાખી, થોડીક ચટણી નાખીને ખાંડી નાખ્યું છે. તો ચાલો બનાવીએ. આપણે ગેસ ઓન કરીને આપણે જે તેલ પહેલાંમાં લીધું છે એ મૂકી દેવું. તેલને થોડુંક ગરમ થવા દેવાનું છે, બહુ ગરમ નથી કરવાનું. મીઠું આપણે ચટણીમાં નાખી દીધેલું છે ઓલરેડી, ખાંડું ત્યારે, એટલે હું આમાં નાખી નહીં. આમાં નાખેલું છે ઓલરેડી. એટલે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એમાં આપણે જે પેસ્ટ કરી હતી લસણ અને ચટણીની એ નાખી દઈશું અને થોડીક હિંગ મેં ચમચીમાં જ નાખી દીધી હતી, એટલે એટલું નાખી દેવાનું છે. અને ચટણીને સરસ તેલમાં મિક્સ થઈ જાય એટલે હલાવી નાખવાની છે. અને જો તમારે પીળા સેવ મમરા કરવા હોય તો અત્યારે આમાં હળદર પણ નાખી દેવાની. આમ તો કાઠિયાવાડી વાઇબ આપણે વ્લોગની ચેનલ છે, પણ અમે આ રેસીપી દર વખતે બનાવી છે તો તમારી સાથે શેર કરી છે, તો એકવાર જરૂરથી બનાવજો. તો ચટણી સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં મમરા નાખી દેવું. તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતના આપણે હલાવી લેવું. અને આમાં મમરા જો હવે ગયેલા હોય તો પણ કંઈ વાંધો નહીં, કારણ કે આમાં મમરા શેકાઈ જાય એટલે કડકડિયા થઈ જ જાય. અને હવે આપણે સેવ નાખી દેવું. સેવને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો તૈયાર છે આપણા બજાર જેવા ટેસ્ટી સેવ મમરા. ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવા સેવ મમરા. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.